ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા તો સવારના 10. આજે વહેલું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું. તો આવું કંઈક વેધર છે બહાર. કાગડો બી બોલે છે અહીંયા. તો હવે જોઈએ અંદર મમ્મી શું બનાવે છે નાસ્તામાં. શું છે મમ્મી આજે નાસ્તામાં? આજે નાસ્તામાં બને છે મેથીના થેપલા. વાગી ગયા છે 10. તો અહીંયા છોકરાઓને આજે છે રજા, એટલે છોકરાઓ ઉઠ્યા છે 10 વાગે અને હવે એના માટે બને છે નાસ્તામાં મેથીના થેપલા. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. અને વાગી ગયા છે સવારના 10 અને 10 વાગે આપણે મેથીના થેપલા બનાવીએ છીએ. આ છોકરાઓ માટે આજે છે છુટ્ટી, તો છુટ્ટીના દિવસે એ લોકોને હોય જલસા, એટલે અત્યારે બને છે થેપલા. તો ચલો, તમારે કોઈને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરનો 1 અને 1 વાગે પાછો આપણો બ્લોગ ચાલુ કર્યો છે અને હવે બનાવવાનું છે બપોરનું જમવાનું. તો ચલો હવે આપણે કંઈક જમવાનું બનાવી લઈએ. અને કાલે અમારો અહીંયા છે ને સિલિન્ડર વયો ગયો હતો, તો ખાલી થઈને રાખી દીધો છે અને નવો લગાવી દીધો છે. તો એને અહીંયા મૂકી રાખ્યો છે કે દરવાજે. અને કેવો મસ્ત તડકો આવ્યો છે જુઓ પેસેજમાં. અને આવો કંઈક તડકો છે આજે, તો બહુ જ ન તડકો આવ્યો છે બહાર. ને જુઓ વાતાવરણ, આંખે નથી ખુલતી, એટલો જોરમાં તડકો છે. અને અહીંયા સામે એક ટ્રક ખરાબ થઈ ગયો છે, તો એ ટ્રક રોડ ઉપર ઊભો છે જુઓ. અને આ છોકરાને મેં મોકલાવ્યો હતો અસ્તર લેવા માટે, તો એ બી આવી ગયો છે ઘરે. એને છે હોલિડે, એટલે એ હોય છે હમણાં ઘરે. રોનિક, હેલો. આવા ગાંડા કાઢે છે. અને ચલ, તારે જવાનું છે ટિફિન આપવા માટે. અને આપણે અહીંયા છે ને દિવાળી હજુ ગઈ નથી જોવો ગાઈઝ. અહીંયા અમે દિવાળીમાં તોરણ લગાવ્યું હતું ને લાઇટ લગાવી હતી. તો એ તોરણ તો એમને રાખવાનું છે, એ જેનું ઘર છે એ યુઝ કરશે. અને આ લાઇટ કાઢવાની છે. લાઇટ મંદિરમાં લગાવવાની છે લાઇટને, પણ કાઢે કોણ? મારો ત્યાં સુધી હાથ પહોંચતો નથી, એટલે એ લાઇટ લટકે છે. અને આ છોકરો આવી ગયો છે ને એને જવાનું છે ટિફિન આપવા માટે. તો ગુડ આફ્ટરનૂન. મજા લાવવી પડે, ધીરે ધીરે ચલાવવામાં મજા લાવવી પડે. આપણને એમ સ્પીડની આદત પડી ગઈ છે ને, એટલે જ અમે લોકો તારી પાછળ બેસવામાં ડરીએ. અરે એમ નહીં, આમ બીજા ગેર ઉપર જ ચાલતું રહેવાનું, ત્રીજો ગેર નાખવાનો. હવે આપણે રસોઈ બનાવીને ટિફિન ભરી દઈએ, એટલે એ જાય ટિફિન આપવા માટે. અને અહીંયા છે ને તુલસી, જો મારા બાજુવાળા એવું ગયા હતા ને, એના બી મરી ગયા, બિચારા લટકી ગયા છે. 2-3 દિવસ થયા લગાવ્યા, ત્યાં તો મરી ગયા. આવું છે ને, રોડ પર ગાડીઓ જાય છે ને, આપણે ઘરમાં જઈએ. એ ટ્રક કંઈક ખરાબ થઈ ગયો લાગે છે, એટલે ઊભો છે ને. તો ચલો હવે હું રસોઈ બનાવી લઉં. અને રસોઈમાં બનાવવાનું છે શાક રોટલી, અને શાક રોટલીનું ટિફિન આપણે મોકલાવી દઈએ. તો ચલો, અને આ છોકરાઓ હવે બીજા વ્લોગ બનાવે તો ઠીક છે. ગાઈઝ, આપણે અહીંયા બનાવવાના છે 2 ડ્રેસ. તો ડ્રેસ માટે જો અસ્તર ધોઈને રેડી કરી રાખ્યું છે. તો અસ્તર ધોવાઈ ગયા છે અને અહીંયા કટિંગ બી રેડી છે. તો હવે આપણે એને અસ્તર લગાવી દઈએ, ચિપકાવી દઈએ, ને પછી એને કટિંગ કરીને સીવી લઈએ. અને સીવીને પછી હું તમને બતાવું કે કેવું બનાવ્યું છે એ. અને અહીંયા બીજા ડ્રેસનું અસ્તર અહીંયા સુકાય છે. અને અહીંયા છે ને બહાર બી મસ્ત નજારો છે. બધાની વિન્ડોમાં કલરિંગ કપડાં સુકાતા હોય, કલરફુલ વિન્ડો હોય બધાની સવારના. તો આવું કંઈક છે વાતાવરણ બહારનું. તો ચલો હવે આપણે આપણું કામ કરવા બેસી જઈએ, જે રૂટિનનું છે એ, ને પછી પાછા મળશું. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે મેં પાછો વ્લોગ જમી કરીને ફ્રી થઈને ચાલુ કર્યો છે. અને એક વાત એ બી હતી કે મને 2-3 જણની એવી કમેન્ટ આવી હતી કે સુમીબેન, તમે હમણાં વ્લોગ કેમ નહોતા મૂકતા? તો વ્લોગમાં એવું છે કે હમણાં
જે આગળના 2 વ્લોગ મૂક્યા એ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમે કેમ વ્લોગ નહોતા મૂકતા. એ છોકરાઓ કહેશે કે હમણાં વ્લોગ કેમ નહોતા આવતા. હમણાં વ્લોગ એટલે નહોતા આવતા કેમ કે બ્લોગર મેડમ દેશમાં ગયા હતા લગ્ન કરવા, તો લગ્નમાં વ્લોગ નહોતા બનાવ્યા એટલે નહોતા આવતા. હવે આવશે ફરીથી ઘરે આવી ગયા એટલે. હા, તો એવું હતું કે વ્લોગ એટલા માટે નહોતા આવતા કે અમે લોકો ગયા હતા દેશમાં. જો મસ્ત તડકો છે બહાર આજે તો અમે લોકો ગયા હતા લગ્નમાં દેશમાં. કઝિનના ત્યાં મેરેજ હતા તો અમે મેરેજમાં ગયા હતા, તો ત્યાં કાંઈ વ્લોગ આપણે બનાવ્યો નહોતો. અને પછી ત્યાંથી અમે લોકો મારા સાસુને લઈને દવાખાને હતા, તો થોડા દવાખાનાના કામમાં બિઝી હતા, હોસ્પિટલમાં હતા એટલે તો એના માટે વ્લોગ નહોતો આવતો. તો અમે ગયા હતા દેશમાં અને દેશમાંથી રિટર્ન અમે આવ્યા સુરત. અને સુરત મારા સાસુનું ઓપરેશન હતું, તો ત્યાં એને અમે લોકો 4 દિવસ 5 દિવસ સુરત રોકાયા. તો ત્યાં એમનું ઓપરેશન હતું એટલે હોસ્પિટલના કામમાં બિઝી હતા, તો કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. અને એવું થયું કે દવાખાનાનું શું બ્લોગ બતાવવાનો, એટલે નહોતો બનાવ્યો. પણ ઘણા લોકો બતાવે છે હોસ્પિટલનું બી જે બી હોય ઈ, પણ મને એવું કે નહીં ન બતાવું તો વધારે બેટર, એટલે મેં નહોતો ઉતાર્યો બ્લોગ. પણ હવે હું ત્યાં જઈશ મારા સાસુ પાસે એટલે તમને બતાવીશ કે શું પ્રોબ્લેમ હતો. તો પ્રોબ્લેમ બી તમને કહી દઉં કે કાંઈ પ્રોબ્લેમ બીજો નહોતો, પણ એમનું ની રિપ્લેસમેન્ટ કરાવ્યું, નવા પગ નાખ્યા, નવા ગોઠણ नाख्या, घुटने का ऑपरेशन करवाया है उसका, दोनों पैर में घुटने बदलाए, नए घुटने लगवाए. लोखंडना न હોય, સ્ટીલના નાખતા હશે ને. હે હા, ઢાંકણી નાખી. તો એવું છે. તો એના માટે થઈને બ્લોગ નહોતો આવતો ને હવે આપણે આવી ગયા છીએ ઘરે, તો હવે આપણો બ્લોગ કન્ટિન્યુ રહેશે. અને ઘરે આવ્યા પછી બી 3-4 દિવસ 2 દિવસ ઘરનું કામ હતું, કારણ કે આ છોકરાઓ ઘરે હતા એટલે એ લોકો કાંઈ કરે નહીં. થોડું ઘણું કર્યું હતું, પણ થોડું ઘણું મારા માટે જમા બી કરી રાખ્યું હતું. કપડા પડ્યા હતા. ઈ તો એક જોડી માટે મશીન તો ચાલુ કરાય. હા, ઈ તો બરાબર છે. એટલે અમારા કપડા બી હું ન લઈને આવી બધા ત્યાંથી ધોવાના. જોડી હતા અમારા, તો અમારા બી ધોવાના હતા. ટ્રેનમાં ગયા હતા તો આપણે ઓઢવાનું ને એવું બધું લઈ ગયા હોય, સ્વેટર વગેરે. ત્યાં ઠંડી બહુ હતી એટલે સ્વેટર ધોવાયા નતા 8 દિવસ સુધી. લગનમાં ગયા હતા ખાલી સ્વેટર પહેરવા. લગનમાં સ્વેટર જ પહેર્યા, હકીકત છે, કારણ કે ઠંડી જ એટલી હતી ત્યાં. ના, કપડા તો ચેન્જ કર્યા હતા, પણ કપડા ચેન્જ કરીને મતલબ કાંઈ નહોતો, કારણ કે ઠંડી જ એટલી હતી. તો કપડાના જે બી કપડા પહેર્યા એના ઉપર તો સ્વેટર પહેરી લેવાનું, એટલે કપડા દેખાય જ નહીં. તો ચાલે. હવે ઠંડી બહુ હતી દેશમાં, આપણે કોઈ દિવસ એટલી ઠંડીમાં રહ્યા ન હોય એટલે આપણને વધારે ઠંડી લાગે. ત્યાંના લોકો તો રહેતા હોય એટલે એ લોકોને એટલી ન લાગે. ગાઈસ, વાગી ગયા છે સાંજના 5:30. ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે. અને આ એક ડાગલી છે ને અમારા ઘરે આવી ટાઈમ પાસ કરવા. અમને ટાઈમ પાસ થતો નતો ને ટાઈમ પાસ કરાવવા આવી. અને એ બેઠી છે કલર કરવા, પણ ધંધડા વગરનું કલર કરે છે. દીદી છે બ્રશ પેનને વાપરે છે ક્રેયોન્સ. જોઈ લે. હવે સરખું કર નગર હું સાથે જ મૂકી દઈશ યુટ્યુબમાં. હું પછી બતાડીશ બધાને આ કેવી રીતે કલર કરે. મમ્મી જાય છે શાકભાજી લેવા, પણ દરવાજાથી પાછી વળીને વાસણ લેવા હોય ગઈ ની અંદર. એ જો પર્સ એમનો દરવાજાથી પાછી વળી એવું નતું. તો ગાઈસ, વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે જવાનું છે શાકભાજીઓ લેવા. તો જોઈએ શાકભાજીમાં શું શું મળે છે એ લઈ આવીએ, અને પછી આવીને આપણે તમને બતાવશું આજે શું રસોઈ બનાવવાની છે. આજે રસોઈમાં બનવાનું છે રીંગણાનો ઓળો અને રોટલી નથી બનવાની, રોટલા, બાજરીના રોટલા. તો આજે તો ફાઇનલ જ છે કે રીંગણાનો ઓળો ને બાજરીના રોટલા જ બનવાના છે, એના અલાવા કાંઈ બનવાનું નથી. એટલે ઈ જ ખાવાનું છે. એક છોકરાને નથી ભાવતો રોટલો, એટલે એના માટે બનશે રોટલી અથવા તો ભાખરી.
તો હું લઈ આવું શાકભાજી. રીંગણા તો પડ્યા છે પણ ટામેટું નથી, તો ટમેટા આપણે લઈ આવીએ. અને આ છોકરી શું ખાવાની છે? ઈ લાફો. તો ચલો ગાઈસ, તમારે કોઈને શાકભાજી લેવા આવવું હોય તો ચલો મારી સાથે, તમને બી માર્કેટ બતાવું શાકભાજીની. શાકભાજીના ભાવ બતાડું. ભાવ તો શાકભાજીના બધા લાવતા જ હોય, બધાને ખબર જ હોય, પણ બધાના ગામડે અલગ અલગ હોય. ગામડે મતલબ જે સિટી વાઇઝ રહેતા હોય, સિટી વાઇઝ અલગ અલગ શાકભાજીના ભાવ હોય. અમારે અહીંયા શું ભાવ છે, તમારે અહીંયા શું ભાવ છે, જરા કોમેન્ટમાં કહેજો તો. ઓકે, તો ચલો હું લઈને આવું શાકભાજો. પેલા વાસણ લઈ ક્યાંક મૂકી એવી ગોતી આવું. મળી ગઈ. તો આવું છે. અને હવે આપણે શાકભાજી લઈને આવી પછી કઈક રસોઈ બનાવશું. તો ચલો. અને આજે તારે લઈ જવાનો છે ભેગો કે ઘરે આવીને બતાડીશ? मैं साथ में लेके अकेली जाएगी तो वहाँ पे शूट कौन करेगा और सब्जी कौन लेगा? तो ठीक है, आप वापस लेके आओ फिर मोबाइल बताएंगे लेके नहीं हम. चलती हूँ मैं, सब्जी लेके आ जाती हूँ. लेके आने के बाद हम व्यूअर्स को बताएंगे हम क्या सब्जी लेके आए हैं. Okay. और मुझे है ना जेल में बंद कर दिया है. એવું લાગે છે હું જેલમાં બંધ કરી. कौन अंदर है कौन बाहर है वो पता नहीं चलता है. ठीक है, सब्जी लेके आओ फिर पता चलेगा कौन. ठीक है, तो हम आते हैं सब्जी लेके. તો ગાઈસ, મમ્મી આવી ગઈ છે શાકભાજી લઈને. તો શું શાકભાજી મળી મમ્મી? શું લઈ આવી આજે તું? શાકભાજીમાં તો જો બતાવું ભરાય. આ છે ભીંડા. ભેંડી. શાકભાજીમાં લાવી છું હું ભીંડા. પછી આમાં તો મિક્સ કરી નાખ્યું છે જો. કેપ્સિકમ દેખાણું, કારેલું કેપ્સિકમ છે, કારેલું અને છે ટમેટાં. અને ટમાટર છે. ટમેટા લીધા. પછી આ છે મેથીની ભાજી, ભજીયા બનશે. ભજીયા બનાવવા જ લાવ્યા છીએ. અને આ છે ધનિયા. અને હજુ એક મેથીની ભાજી છે, એની આપણે બનાવવાની છે ભાજી ને બાજરીના રોટલા. તો આટલી સબ્જી હું લઈ આવી છું 2-3 દિવસ માટે. અને પછી પાછી લઈ આવશું. અને અત્યારે હું અહીંયા બનાવું છું લસણની ચટણી. આઉચ. લસણની આપણે અહીંયા ચોપરમાં લસણની ચટણી બનાવીએ છીએ, જે આ દોરીવાળું ચોપર આવે છે એના અંદર. તો આવું કઈક ક્રશ થઈ જાય જો. અને એના અંદર આપણે નાખવાની છે લાલ ચટણી ને મીઠું, લાલ મરચું પાવડર. ડાયરેક્ટ બણી જ લઈને બેસી ગયા છીએ. ને ઘટે જ નહીં. અને થોડુંક મીઠું નાખવાનું, કારણ કે આપણે એને સ્ટોર કરવાની છે થોડા દિવસ માટે. ચાલે એટલું બનાવી લઈએ કે રોજ બનાવીને, એટલા માટે. તો આવી રીતે. અને એના અંદર હું થોડુંક એડ કરીશ મીઠું. અને પછી થોડું એવું તેલ, એટલે એકદમ કલરફુલ ચટણી બને. તેલ આપણે યુઝ કરીએ ને એના અંદર થોડુંક એવું, તો એકદમ કલર એનો સરસ આવી જાય. હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. રીંગણા શેકાઈ ગયા છે. પછી રીંગણાનો ઓળો બનાવવાનો છે અને રોટલા બનાવવાના છે. હમણાં આવી જશે જમવા માટે. અને અહીંયા મારી જો આવી કંઈક ચટણી બનીને રેડી થઈ ગઈ છે લસણની. હવે આપણે કોઈ ભરેલા શાક ને એવું બનાવવાનું હોય ને તો એના અંદર ડાયરેક્ટ નંખાઈ જાય. ત્યારે આપણે મહેનત થોડીક ઓછી. અત્યારે મહેનત કરી લીધી. હા, અત્યારે ફ્રી હતા તો કરી લીધી. આ છોકરી એની મમ્મીની રાહ જોવે છે પણ એની મમ્મી કઈ આવતી નથી. આ છોકરીને એની મમ્મી મૂકીને વહી ગઈ છે. કોઈને રસ્તામાં દેખાય તો મોકલજો અમારા ઘરે, કા લઈ જાવ તમારે. મોકલાવજો. આ છોકરીના મમ્મી ખોવાઈ ગયા છે. હે પીયુ, તારી મમ્મી ખોવાઈ ગઈ? મારી મમ્મી ખોવાઈ ગઈ છે, તો કોઈને દેખાય તો મોકલાવજો અહીંયા મને લેવા માટે. એની પેન તો જોવો, એની મમ્મી એને પેન લઈ દીધી. વાહ, ફિશ છે. અને એક શું છે? આ યુનિકોર્ન. કઈ છે તારી મમ્મી? ગાઈસ ને કે એની ગેસીસ, ગાઈસ પૂછે ગેસીસ. શોપિંગમાં ગઈ લાગે. શોપિંગમાં ગઈ છે, કોઈના ઘરે ગઈ છે, કોઈને પકાવવા ગઈ છે. આઈ ડોન્ટ નો. લે, આ તો બહુ ગટિયો છે. અમાર ગટુનું નાક બહુ સ્ટ્રોંગ. ઘરમાં ઘુસતા જ કે દીધું ઓળો. પતંગ સગાવજો તો પતંગ. પતંગનો દિવસ આવી ગયો છે નજદીક. તો છોકરાઓ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે. અને આ સ્પૂન જો સ્ટેન્ડ બની ગયું સ્પૂનનો. સેટો છે ને ઓલો આમ સ્ટેન્ડ બની ગયો.
ખાવા માટે જો ઈઝી થઈ ગયું રનિંગ. હા હવે તમે છે ને પ્રેસ કરવા માટે છે ને પ્રેસ કરીને આપણે ચટણીની બોટલ ભરીને રેડી થઈ ગઈ છે. તો અને ગાઈસ છે મારા ભાઈએ બનાવ્યું છે કોલ્ડ કોકો. તો હમણાં આપણે ટેસ્ટ કરીએ ને પછી બતાડીએ કેવું છે. એના અંદર શું નાખ્યું ઈ તો કે એના અંદર શું નાખ્યું છે? આમાં ઉપરથી શું દેખાય છે? સબસ્ક્રાઇબ કરે તો જ કહેવાનું. સબસ્ક્રાઇબ તો ઘણાય કરે છે ગટુ. તો ઈ બધાને કહી દે અમારે. હા તો કહી દે. પછી કહી દે ને પછી કહીએ. માં. જ્યારે થોડુંક આમ વ્યવસ્થિત બની જાય. લે તો ગાઈસ કમેન્ટ કરીને પૂછે કેવી રીતના બનાવ્યું. ઈ તો ગયો તો પાછો આ તો બીજા બ્લોગમાં કહી દેવાનું પાછું બનાવી દે. તો તો ગાઈસ ભાઈ હવે તું એમ ભાવ કહી દે ખાઈશ. કે મેં આ કોલ્ડ કોકો બનાવ્યો છે તો તમને કેવો લાગ્યો ઈ કમેન્ટ કરજો. તમારે રેસીપી જોતી હોય તો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરો. અને રેસીપી જોતી હોય તો કમેન્ટમાં કહેજો તો હું ટેસ્ટ કરું કેવો બન્યો છે ઈ કહું ટેસ્ટ કરીને. હું દૂધ ખાતી તો નથી પણ હજી જરાક મારા છોકરાએ બનાવ્યો છે તો ખાલી ટેસ્ટ તો કરી દવે ને. એટલે ડાયરેક્ટ તપેલી મોઢે માટે ઠેક. મમ્મી માં કાઢવાની. મેં ક્યાં કીધું માર જેવા છે. બહુ મસ્ત બન્યો છે કટુ. અને મેં કીધું આમ હમણાં આવશે. ચોકલેટ ફ્લેવર બહુ મસ્ત બન્યો, સાચે મસ્ત બન્યો. લાય મને તો ચાખવા દે. તમને કોઈ નહીં. બહુ સરસ બનાવ્યું તપેલી છે. માય, મોઢે માય. હું તો માંડી લઈશ મને તો શું. એમ બધાને પીવાનું હોય કંઈક. પોતે હમણાં પેલો માઇન્ડ તપેલી મોઢે માઇન્ડ પાછો કે બસ જો ગાઈસ અમારા ઘરે ઝઘડા કરવાનું ચાલુ થઈ ગયું. સ્પેશિયલી આ બેબી ઝઘડા કરે હંમેશા. હે ને બેવ તું તો ભાઈ કાઈ કરતી જ નથી. બેવ ભૈયા ઝઘડા કરે પેપર જ ને. લખું છું. હા જો હવે તમે ભાઈ કીધું બેવ ઝઘડા કરો તો મારું નામ નહીં લેવાનું હતું. હવે કે ચાખીને ખાલી ચાખવાનું જ ન હોય. અરે મસ્ત છે એકદમ. હું જ પી જાય છું હમણાં. તો લાવો પાછો અહીંયા મૂકી દો અંદર. તો ગાઈસ ઈ છોકરાનું કેવું એવું છે કોલ્ડ કોકો કેવો લાગ્યો ઈ કમેન્ટમાં કહેજો અને સબસ્ક્રાઇબ કરજો પછી ઈ તમને રેસીપી આપશે કે એને કેમ બનાવ્યું. સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કરજો. અમે સબસ્ક્રાઇબ કરી લીધો. હવે તો રેસીપી કયો અમને. સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કરજો તોય તમને રેસીપી આપશે કે એને કેવી નહીંતર રીતે. એમ તો નહીં આપે. મારો ભાઈ એટલી છે. તો ભાઈ એની લાગી રહી છે. ડિમાન્ડ છે. હા દાદાગીરી. આ એમાંથી એક salute છે. સહી દે સહી. કેમ આ બધાય કાંદા ભાગી જાય છે હવે ખાવાનું બંધ હાલો. સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા ને કે ખાવા તો દે પણ પણ આ ઊભો તો રહેલા. ઈશ લઈ લેને ભાઈ. અરે ભાઈ પણ salute. ઈ ન્યા છે ને અહીંથી લઈ લે જાય ઉપર પડ્યું ખાનું. ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના 7:30 ને હવે આપણે જોઈએ મમ્મી અંદર શું બનાવે છે જમવામાં આજે. તો આજે શું છે જમવામાં? આજે રોટલો તો દેખાય છે. હે ને હવે નો ભાવતો આગળનું હોય ઈ જ માણાની સામે રોટલો આવી ગયો. હવે આગળ ઓળો છે. આ રીવાના અંદર ઓળો છે. તો ગાઈસ આપણે છે ને અહીંયા જોવો રીંગણાનો ઓળો બની ગયો છે અને આ ઈ જે વ્લોગ બનાવે છે ને ઈ છોકરો રોટલો નથી ખાતો ને રીંગણાનો ઓળો બી નથી ખાતો. તો એના માટે આપણે બનાવી છે રોટલી અને ઈ ખાશે દેશી ભાણું. દેશી ભાણું કોને કહેવાય ખબર છે તમને? દેશી ખાવાની. દેશી ખાવાનું એટલે ઘી ગોળ ને રોટલી. તો ઈ છોકરો ખાશે ઘી ગોળ અને રોટલીનું ભૂંગળું. તમે કોઈ ખાતા હોય તો કમેન્ટ કરજો ઘી ગોળનું ભૂંગળું. ઘી ગોળ ને રોટલીનું સોરી. તો ઈ ખાશે ગોળ રોટલીનું ભૂંગળું બનાવી અને અમે 3 જણ ખાશું રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા. તો ચલો આપણે બનાવી લઈએ. અને આ છોકરાઓ છે ને મોબાઈલમાં બિઝી છે. લોકોને છે વેકેશન એટલે જલસા છે. બોલો. હા